નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. અત્યારે હાલ એક મુદ્દો ખૂબ ચર્ચામાં બન્યો છે કે કેનેડાથી શું ગુજરાતીઓને પોતાના વતન પાછું આવવું પડશે કે કેમ, તે એક સવાલ છે. કારણ કે એક બાદ એક કેનેડાના લોકો છે, તેમની વિઝાની વેલિડિટી પૂરી થઈ જાય છે. તેની સાથે કેનેડિયન સરકાર છે તે નવા નિયમો લાવતી નથી. એટલે કદાચ એવું બની શકે કે ગુજરાતીઓને પોતાના વતન પાછું આવવું પડશે. તેની સાથે અમેરિકામાં પણ અત્યારે હાલ એવો જ માહોલ છે. તો અત્યારે તેનું ઇમિગ્રેશન, તેની સાથે ડિપોર્શન કેટલું ચાલી રહ્યું છે, તેને જ લઈને આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે વિઝા એક્સપર્ટ અતુલ ગજ્જર. હેલો. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો તમે અમને એ સમજાવો કે અત્યારે હાલ કેનેડા અને અમેરિકામાંથી લોકોને ડિપોર્ટ કેમ કરવામાં આવી રહ્યા છે, તેની પાછળનું કારણ શું હોઈ શકે? મેજોરિટી બંને જ કન્ટ્રીઝ અત્યારે સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે અને હમ મેજર મુદ્દો બંને જ કન્ટ્રીમાં એ છે કે જે લોકો ઇલીગલ માઇગ્રન્ટ છે એમને જ આ તકલીફ પડવાની છે, જેની હમ પાસે વેલિડ વિઝા છે, જે અત્યારે હમ જેન્યુઅન વે થી આઈધર સ્ટુડન્ટ વિઝા ઉપર હોય, વિઝિટર્સ વિઝા ઉપર હોય યા ઇમિગ્રેશન વિઝા ઉપર, ધેટ ઇઝ પીઆર પર હોય, એમને હમ કોઈ તકલીફ પડવાની નથી. હવે હમ જે લોકો ઇલીગલ વે થી ગયા છે યા ઇલીગલ અત્યારે હોય, ડેફિનેટલી એ લોકોએ લીગલ વિઝા પ્રોસેસ કરાવવા જોઈએ. અધરવાઇઝ ભવિષ્યમાં બંને કન્ટ્રીમાં એમને તકલીફ પડી શકે છે. હમ અમેરિકાની વાત કરીએ તો હમણાં જ ટ્રમ્પ ગવર્મેન્ટ ફોર્મ થશે અને ટ્રમ્પે તમને ખબર જ હશે કે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ જેટલા બી ઇલીગલ છે એ બધાને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને એમને કદાચ દેશની બહાર કાઢવામાં આવશે. સો મારું હમ એ સજેશન હશે કે જેટલા બી લોકો છે જે ઇલીગલ રહેતા હોય એ હમ એ લીગલ ત્યાંના કોઈ બી લીગલ ઓપ્શન્સ એ કરે. ના હમ હોય જે જગ્યા ઉપર રહેતા હોય ત્યાંના જે લીગલ સોલિસિટર્સ છે યા ઇમિગ્રેશન સોલિસિટર્સ છે, એના હેલ્પથી પણ એ લીગલ ફાઇલ કરવા માટે ટ્રાય કરે. અને બીજી આની વસ્તુ, અસર ઘણીવાર મુદ્દાઓ ચુનાવી પણ હોય છે અને હમ એવું નથી કે આ ટ્રમ્પ ગવર્મેન્ટ ફર્સ્ટ ટાઈમ ફોર્મ થઈ છે. આ પહેલા પણ ટ્રમ્પ ગવર્મેન્ટ હતી, ત્યારે પણ હમ વિઝાસ આપતા હતા. સો જેન્યુઅન હમ જવા વાળાની કોઈ તકલીફ, મારા દ્રષ્ટિએ જે જેન્યુઅન જવા માંગે છે, જે ચાહે સ્ટુડન્ટ્સ હોય કે વિઝિટર્સ હોય, એમને કોઈ તકલીફ પડવાની નથી. તો આની અસર ગુજરાતીઓને કેમ વધારે પડવાની છે? કારણ કે જેટલી પણ રિપોર્ટ અને જેટલા પણ માહિતી આવી રહી છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ગુજરાતીઓ કેનેડા અને અમેરિકામાં વધારે પ્રમાણે હોય છે. આપણે બધા જાણીએ છીએ કે વિદેશ જવાનો એક ક્રેઝ રહેલો છે. તો આ ડિપોર્શન જે ગુજરાતીઓને કેમ સૌથી વધારે નડવાનું છે? તમે ઓવરઓલ જોશો આખા ઇન્ડિયામાંથી, લાઈક સ્ટેટ વાઇઝ જવાનો રિપોર્ટ જોશો તો પણ હમ તમને નવાઈ લાગશે. કદાચ કેનેડા જવા માટે 2023 યા 2022 નો ડેટા જોઈએ તો ગુજરાતી વોઝ ધ ફર્સ્ટ. બધા હમ સ્ટેટમાં તમે એવું ગણી શકો કે એટલા લોકો ગુજરાતી જઈ રહ્યા છે. હવે ઓવરઓલ ઇન્ડિયનની વાત કરું તો કેનેડામાં જ અત્યારે મોર દેન 4.5 લાખ સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે. અમેરિકાની હમ વાત કરીએ તો અમેરિકામાં એન નંબર ઓફ ગુજરાતીસ છે ત્યાં. સો એટલા જ માટે ગુજરાતનું કહેવાય રહ્યું છે. હવે તમે એ જ હમ કમ્પેર બીજા સ્ટેટથી કરો તો એના હમ જે નંબર ઓફ લોકો છે બહુ જ ઓછા છે. તો દેટ હમ ઇઝ વાય ઓલ ધ ટાઈમ ગુજરાતની ચર્ચા આવે છે. મેં તમને કીધું એમ કે હમ કદાચ તમે જોશો કેનેડાની વાત કરીએ તો હમ 2022 અને 23માં રેકોર્ડ બ્રેક હમ ગુજરાતીસ ગયા છે. કદાચ આ હમ પહેલા કેનેડા માટે એવું કહેવાતું હતું કે પંજાબીઝ આર ધ નંબર વન કે જે હાઈએસ્ટ જતા હતા. બટ લાસ્ટ 2 હમ યર્સ નો રેકોર્ડ જોશો તો ગુજરાતી વોઝ ધ નંબર વન કે જે હમ હાઈએસ્ટ માઇગ્રેટ થયા છે કેનેડામાં. અને એટલા જ માટે જે નિયમો બદલાય છે એની સૌથી વધારે અસર અત્યારે ગુજરાતીને પડવાની છે. જે લોકો પીઆર કે સિટીઝન જે પહેલા ગયા છે, જે લોકો પીઆર યા સિટીઝન થઈ ગયા છે, એમને કોઈ તકલીફ નથી પડવાની. હમ એટલે જે બરાબર. લોકો અત્યારે ગયા છે અને તેમની સાથે પીઆર ની પ્રોસેસ કરવી હવે ધીરે ધીરે કેનેડા હોય કે અમેરિકામાં હોય અઘરી પડી ગઈ છે. વર્ક પરમિટ મેળવવા હોય, કોઈ બી વિઝા મેળવવા હોય, પરમનન્ટ વિઝા, પણ જે પહેલા ગયા છે એ લોકોને કદાચ ફાયદો થઈ શકે છે, પણ પાછળથી ગયા છે એ લોકોને કદાચ આનું નુકસાન ભોગવવું તકલીફ પડશે. પડી શકે છે. સો એટલા હમ જ માટે હું દરેક સ્ટુડન્ટ્સને સજેશન આપીશ કે કન્ટિન્યુઅસલી કેનેડિયન ગવર્મેન્ટના જે અપડેટ્સ આવે એ ચેક કરતા રહે, ખોટા હમ ન્યૂઝથી ગભરાય નહીં અને હમ જેમની લીગલ પ્રોસેસ થતી હોય એ સ્ટાર્ટ કરી દે.
and I would suggest કે hire some solicitors over there, so it would be easier for them, because કે જ્યારે immigration આવે એટલે complex law થી એ જવાના છે, તો it is always better કે hire some solicitor for that. જો રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો સર એક એવો પણ રિપોર્ટ આવ્યો હતો કે અમેરિકામાંથી લગભગ એક ફ્લાઇટ ચીનની તેની સાથે ઘણી બધી એવી ફ્લાઇટ છે જેને ડિપોર્ટ કરીને પોતાના વતન પાછા મોકલી દેવામાં આવ્યા છે. તો અમેરિકામાં પણ શું હજી વધારે કડક નિયમો થઈ શકે છે અને ગુજરાતીઓને ત્યાંથી પણ પાછો ફરવાનો વારો આવશે કે કેમ? શું કહેવું છે આપનું? ચોક્કસ એની પોસિબિલિટીઝ છે. હમ અને ગુજરાતીને વધારે તકલીફ પડશે બીકોઝ દે આર ઇન હાઈએસ્ટ નંબર. આપણા ગુજરાતી લોકો ત્યાં વધારે છે એટલા માટે તકલીફ પડી શકે છે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે ભાઈ જે પણ લોકો ત્યાં છે એ કોઈ પણ લીગલ વે થી ત્યાં લીગલ થઈ જાય તો એમને કોઈ તકલીફ નથી. ટ્રમ્પે ક્યારે એવું નથી કીધું તમે એનું આખું બિફોર ઇલેક્શન, ડ્યુરિંગ ઇલેક્શન ઓર આફ્ટર ઇલેક્શન તમે એનું કોઈ પણ લેક્ચર સાંભળશો, એને ક્યારે એવું નથી કીધું કે અમે સ્ટુડન્ટ વિઝા નહીં આપીએ, અમે વિઝિટર્સ વિઝા નહીં આપીએ, અમે ઇમિગ્રેશન નહીં આપીએ. એ ઓલવેઝ ખિલાફ છે એ ઇલીગલ માઇગ્રેશન માટે. સો આઈ વુડ સજેસ્ટ કે ભાઈ જેમ થાય એમ જલ્દી લીગલ વે થી જો એ ત્યાં લીગલ થઈ જશે તો એમને કોઈ તકલીફ નથી પડવાની. એટલે જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં ગયા છે એ લોકોએ ક્યાં તો વિઝાની પ્રોસેસ કરવી પડશે અથવા તો વર્ક પરમિટના વિઝા છે કે એ દરેક વસ્તુ લઈ લે તો કદાચ તેમના માટે આ જે સ્ટેજ છે તે સરળતાથી પૂરો થઈ શકે છે. પૂરો થઈ શકે છે, યસ ડેફિનેટલી એમાં એમને હેલ્પ થઈ શકે છે અને કદાચ પાછા આવવાની જરૂર ના પડે. હવે આ બધાની વચ્ચે અત્યારે કેનેડા જવાય કે ના જવાય એ પણ દરેક લોકોના મનમાં સવાલ હોય છે કે અત્યારે કેનેડા જવું કેટલું યોગ્ય છે ને કેટલું અયોગ્ય છે, કારણ કે ભારત સાથે અને કેનેડાના સંબંધોમાં પણ થોડીક ખટાશ આવી હોય, એકબીજાના રાજદૂતોને પાછા બોલાવવામાં આવ્યા છે, વિઝાના એટલા નિયમો નવા આવ્યા છે, તો અત્યારે કેનેડા જવું યોગ્ય છે કે અયોગ્ય છે? ચોક્કસ તમારી વાત સાચી છે કે અત્યારે બધાના માઇન્ડમાં આ ક્વેશ્ચન છે કે અત્યારે પોલિટિકલ રિલેશન જોઈએ તો ઇન્ડિયા અને કેનેડા વચ્ચે એટલા સારા નથી જે કદાચ 1 વર્ષ યા 2 વર્ષ પહેલા હતા. તો બધાના મનમાં આ સવાલ આવે એ સ્વાભાવિક છે. બટ હું દરેક સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે આ જે ટાઈમ છે પરમનન્ટ નથી રહેવાનો, નંબર 1. નંબર 2, કેનેડા અત્યારે પણ કેનેડા તમે જોશો તો ઓરિજિનલી ઇમિગ્રન્ટ થી બનેલો દેશ. દે ઓલ્સો નીડ અ ગુડ પીપલ, રાઈટ? સો હું ચોક્કસ સ્ટુડન્ટ્સને હું સજેશન આપીશ કે કેનેડા એ એવું કન્ટ્રી છે કે ચોક્કસ જવાય, બટ યસ ખાલી ગેરમાર્ગે ના દોરાશો. પહેલા તમે જતા પહેલા સ્ટડી કરો કે કેનેડાને શું રિક્વાયરમેન્ટ છે, તમે એના ત્યાં કયા હાઈ ડિમાન્ડ ઓક્યુપેશન લિસ્ટ છે, તમે એવો કોર્સ સિલેક્શન કરીને જાઓ તો તમારું એક સારું સ્ટડી થશે અને ઇવન વર્ક વિઝામાં, વર્ક પરમિટમાં પણ પ્રોબ્લેમ નહીં થાય અને એટ ધ એન્ડ PR લેવામાં પણ તકલીફ નહીં પડે. સો આઈ વુડ સજેસ્ટ કે જે બી સ્ટુડન્ટ્સ જાય છે એ અત્યારે પ્રોપર સ્ટડી કરીને જાય, નંબર 1. નંબર 2, અત્યારે હાલ કેનેડિયન ગવર્મેન્ટ ઇવન વિઝા માટે, ચાહે વિઝિટર્સ વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા હોય, એના માટે વધારે ટાઈમ લઈ રહી છે. સો હું એવું કે જો સપ્ટેમ્બરમાં જવાનું હોય, સપ્ટેમ્બર 2025માં, તો સ્ટુડન્ટ્સે અત્યારથી એની પ્રિપેરેશન છે. અને તમે જોશો તો નેક્સ્ટ સપ્ટેમ્બર સુધી એટલે સપ્ટેમ્બર 25 સુધીમાં આ બધું કદાચ રિઝોલ્વ થઈ ગયું હશે. સો પછી કોઈ એવા ઇશ્યુ નથી રહેવાના. એટલે કદાચ આ જે ઇશ્યુ ચાલી રહ્યા છે એ કદાચ 1 કે 1.5 વર્ષ માટે હોઈ શકે. હા, હોઈ શકે. એનાથી વધારે આઈ ડોન્ટ થિંક કે એ ટકી શકે. તો હવે કેનેડામાં જે વિઝાના કેનેડિયન PM નું બી સ્ટેટમેન્ટ સાંભળ્યું હશે હમણાં લાસ્ટ, એમાં પણ એમણે કીધું છે કે ના ભાઈ અમિત શાહ યા ફિર આપણા નરેન્દ્રભાઈ મોદીનો કોઈ એમાં હાથ નથી. સો ઇટ્સ સેફ કે ભાઈ હવે એવા કદાચ ગ્રેજ્યુઅલી આ રિઝોલ્વ થશે. તો સર અત્યારે જે કેનેડાના વિઝાના નિયમો અચાનક બદલાય એની પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે જેટલા લોકો જતા હતા અત્યાર સુધી વિઝાની પ્રોસેસ એકદમ ઈઝી હતી કે ત્યાં જઈને પણ તમારે થઈ જાય, અથવા તો વર્ક પરમિટના જેટલા પણ વિઝા હતા તે સરળતાથી મળી જતા હતા, પરંતુ અત્યારે અચાનક કેનેડાના નિયમો બદલાવા પાછળનું કોઈક રીઝન હશે, તો એ રીઝન કયું હોઈ શકે? ઘણા બધા રીઝન છે. એની અંદર જે તમે ઇમ્પોર્ટન્ટ રીઝન જો જોશો તો એ છે કે તમને કીધું કે 2022, 2023 ની તમે સ્ટડી કરો તો રેકોર્ડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, વિઝિટર્સ અને ઇમિગ્રન્ટ ગયા છે.
સો કદાચ તમે ત્યાં સાંભળ્યું હશે કે ઇવન રહેવાના, ખાવા પીવાના, જોબના ઇશ્યુઝ ક્રિએટ થયેલા. સો એ ગવર્મેન્ટને પણ ખબર પડી કે અત્યારે જે આપણી કેપેસિટી છે એના કરતા વધારે સ્ટુડન્ટ્સ આવ્યા છે. ધેન દે હેવ ડિસાઇડેડ કે નો, એ લોકોએ એક લિમિટ મૂકી. એ હું એમ કહીશ કે વધારે સારું કર્યું છે. કેમ? કારણ કે હવે જે સ્ટુડન્ટ્સ જશે એને જે ગયા સ્ટુડન્ટ ગયા 22 યા 23 માં એને જે તકલીફ પડી, હવે જે 2025 માં જશે એને એટલી તકલીફ નહીં પડે. એ લોકોએ ઇવન બહુ જ સારું કર્યું છે કે સ્ટેટ વાઇઝ લિમિટ મૂકી છે, જે પહેલા ક્યારેય નથી. મેજોરિટી તમે જોશો તો ગુજરાતમાં તમે પૂછશો કે ભાઈ કેનેડા ક્યાં ગયા, તો બધા ટોરેન્ટો કે ઓન્ટારિયો જ કહેતા હશે કે ભાઈ અમારે ટોરેન્ટો જ જવું છે. તો શું થાય, બધા સ્ટુડન્ટ એક જ જગ્યાએ થશે તો શું થશે, ત્યાં ઓબ્વિયસલી જોબનો પ્રોબ્લેમ થશે, રહેવાના પ્રોબ્લેમ થશે, અને એનાથી શું થશે, ઇવન કોસ્ટ પણ હાઈ જશે. સો નાઉ કેનેડિયન ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ એન્ડ એ ફિલ્ટર મૂકી દીધું એ લોકોએ કે ભાઈ અમે 4 લાખ સમથિંગ વિઝા જ આપીશું, એનાથી વધારે વિઝા નહીં આપે. એન્ડ ધેટ ટુ ડિવાઇડેડ ઇન સ્ટેટ્સ. એટલે કે ધારો કે ઓન્ટારિયો છે તો એને આટલા જ આપશે, બ્રિટિશ કોલંબિયા છે તો આટલા જ આપશે. સો એ ડિવિઝનથી હું એવું ચોક્કસપણે માનું છું કે દરેક સ્ટુડન્ટ્સને બેનિફિટ થશે. જે પાસ્ટમાં પ્રોબ્લેમ થાય એ હવે પ્રોબ્લેમ નહીં થાય. લાસ્ટ ક્વેશ્ચન સર તમને એ જ પૂછવો છે કે જો અત્યારે કદાચ કોઈ વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય તો તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો આગામી સમયમાં જવાના હોય તો કેનેડા જતા પહેલા કઈ એવી ખાસ બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેથી કરીને એ લોકોને ત્યાં ઇઝીલી વિઝા મળી જાય, અથવા વર્ક પરમિટના જે પણ કઈ પ્રોસેસ વિઝા હોય તે સરળતાથી મળી જાય? યા ડેફિનેટલી. નંબર 1 કે મેં કીધું એ પ્રમાણે કે ત્યાં માર્કેટ રિસર્ચ કરે કે કેનેડિયન ગવર્મેન્ટ યા કેનેડાને કયા કયા જે પ્રોવિન્સ છે કે જ્યાં શું રિક્વાયરમેન્ટ છે એ જ પ્રમાણેનો કોર્સ સિલેક્શન કરે. નંબર 1. નંબર 2, જેને એકેડેમિક સારું હોવું જોઈએ, કારણ કે હવે વિઝા પહેલા જેટલા ઇઝી નથી, તો હવે વિઝા મેળવવા શું જ કરવું જોઈએ. તો મારા દ્રષ્ટિએ 3 પેરામીટર્સ છે જે સ્ટુડન્ટ્સ ઇમ્પ્રુવ કરી શકે છે. નંબર 1, એનું એકેડેમિક ક્રેડેન્શિયલ, એના પર્સન્ટેજ સારા હોવા જોઈએ, નંબર સારા હોવા જોઈએ. નંબર 1. નંબર 2, જોવા જઈએ તો એનો IELTS ઇંગ્લિશ પ્રોફિશિયન્સી, સો ઇંગ્લિશનો સ્કોર સારો હોવો જોઈએ. નંબર 2. એન્ડ નંબર 3, ફાઇનાન્શિયલ સારું હોવું જોઈએ. સો મારા દ્રષ્ટિએ જો આ 3 સ્ટુડન્ટ્સ પોઝિટિવ કરશે તો એને ધેર આર હાઈ ડિગ્રી ઓફ ચાન્સીસ કે કેનેડિયન ગવર્મેન્ટ એને વિઝા આપશે. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. જે પ્રમાણે આપણે જાણ્યું કે અત્યારે તમારે કેનેડા જવું હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, તેની સાથે જ ઇમિગ્રેશન કોના ઉપર લાગુ પડી શકે છે જો તમે કેનેડામાં છો અને તમે કદાચ ગેરકાયદેસર રીતે ગયા છો, તો તમારે અત્યારે તમારા ત્યાં લીગલી પ્રોસેસ છે તેને કરવી ખૂબ જરૂરી છે. બાકી તમારે પણ કદાચ ભારત પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ સર્જાઈ શકે છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.